પરિવાર પાર્ટી પ્લોટ રિલીફ કમિટી કલ્યાણ પાર્ક વિસ્તારની અંદર 25 જેટલી સોસાયટીઓ આવેલી છે। આ વિસ્તારના રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે, આજે પણ કમિશનરને રજૂઆત કરી છે। સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા ગટર ઉભરાવાના કારણે રસ્તો હંમેશા પાણીથી ફેલાયેલો રહે છે, રોગચાળો ફેલાવાની દહેશત રહે છે। અત્યારે ચોમાસામાં ગટરો વધારે ઉભરાઈ હોય, પાણીનો કોઈ નિકાલ નથી, રસ્તા તૂટી ગયા છે, નિયમિત સફાઈનું કામ થતું નથી। લોકોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટ પણ ઘણા દિવસોથી બંધ છે, ચોરીની ઘટનાઓ બની રહી છે, ધાર્મિક સ્થળો પાસે પણ ગંદકી છે, લોકોની ફરિયાદ કોઈ સાંભળતું નથી। લોકોનું એમ પણ કહેવું છે કે આ વિસ્તારના જે પ્રતિનિધિઓ છે એ પણ છેલ્લા ઘણા સમયથી દેખાતા નથી। સાજિદ માલિક સાથે ઉમર ફારૂક, દીવ મિરર ન્યૂઝ, આણંદ। શું નામ છે આપનું? વહાબભાઈ, તો શું સમસ્યા છે તમારા વિસ્તારની અંદર? અમારા વિસ્તારમાં કોઈ પ્રાથમિક સુવિધાઓ જ નહીં। રોજે રોજ ગટર ઉભરાય છે, ના રસ્તાના ઠેકાણા છે, ના કોઈ સ્વચ્છતા થાય છે, નમાજ બગડે, મસ્જિદ આગળ આટલું બધું પાણી ભરાયેલું છે, ગટરનું પાણી નીકળતું નથી, ગટરનું પાણી જતું જ નહીં। અચ્છા, અને આ જે રસ્તો બન્યો છે એ યોગ્ય બન્યો છે? ના, બનેલો પહેલાનું છે, બધું તૂટી ગયેલું છે, આગળ જવાનો રસ્તો જ નથી। આગળ જવાનો રસ્તો નથી। કયા કઈ સોસાયટી આવેલી છે અહીંયા? આગળ અલ હુસેન, દાનિશ, કલ્યાણ પાર્ક, ટાટા, રિલીફ કમિટી આગે 5 સોસાયટીઓ છે, અચ્છા। બધા હેરાન થાય, ના નમાજ મળે છે, કશું મળતું નથી। અચ્છા, સફાઈ કામ થાય છે રોજ? સફાઈ કામ ઠેકાણો નહીં, બધે જ સફાઈ કચરો જ કચરો, કચરો ગટરના પાણી નીકળતા અને નથી। સ્ટ્રીટ લાઇટની 10-10 દિવસ સુધી કોઈ રિપેરિંગ માટે કોઈ આવતું નથી। અચ્છા, આપણું નામ? મારું નામ સુરેશ શેખ છે। હા, અત્યારે જે મુખ્યત્વે જે અમારી સમસ્યાઓ જે છે એ છે કે અહીંયા જે છે ડેઈલી અમારે મસ્જિદની બહાર પણ જે છે પાણી ભરાય છે અને પાણી ઉભરાય છે। હવે પાણી ઉભરાવાના હિસાબે એ થઈ રહ્યું છે કે જે લીલ જામી ગઈ છે ત્યાં સુધી પાણી ઉભરાય છે। આની વખત અમે વારંવાર જે છે ફરિયાદો પણ કરેલી છે, છતાં પણ કોઈ જ પ્રકારની અહીંયા સોલ્વ કરવામાં આવતો નથી। ઘણી વખત અમે અહીંયા કમિશનર સુધી કમિશનર સાહેબને 31 ઓગસ્ટના દિવસે પણ ઈમેલ કરવામાં આવેલો હતો, એનો કોઈ પ્રોપર હજી આન્સર નથી। આજે અમે લેખિતમાં પણ રજૂઆત કરીને આવેલા છીએ, કમિશનર સાહેબને મળીને આવેલા છીએ, છતાં પણ એનું કશું જ હજી નિરાકરણ આવતું નથી। હવે આના હિસાબે શું થાય છે કે રોગચાળો ખૂબ ફેલે છે। અહીંયા તમે જોયું હશે કે આ રસ્તો ભીનો ને ભીનો જ રહે છે, એના હિસાબે લીલ જામી ગઈ છે એ હદ સુધીનું અહીંયા જે છે અને વાસ માત્ર છે, અને શું આ જ વસ્તુ કરતા રહેવાની છે। મસ્જિદની બહાર, મસ્જિદની અંદર જવાની અંદર પણ આ વસ્તુ થાય છે। ભાઈ હું બોલું